મુંબઈનો આઇકોનિક 125 વર્ષ જૂનો એલ્ફિસ્ટન બ્રિજ શુક્રવાર રાતથી બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે રોજ 5 થી 7 લાખ લોકોને અસર થવાની છે. આ બ્રિજ 2 વર્ષમાં બની જશે તેવું કહેવામાં આવી રહ્યું છે. નમસ્તે, હું છું ચાંદની. આજે હું તમને જણાવીશ કે આ બ્રિજ બંધ થઈ ગયો એટલે તમે બીજા કયા વૈકલ્પિક રૂટ્સનો ઉપયોગ કરી શકો છો. આ બ્રિજ બંધ થવાને કારણે કરી રોડ બ્રિજ અને પરેલ બ્રિજ પર ટ્રાફિક જામની સમસ્યા થશે. કરી રોડ બ્રિજ સવારે 7 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી સિંગલ રૂટ માટે ખુલ્લો રહેશે. રાત્રે 11 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી 2 વેમાં શરૂ રહેશે. પરેલ ઈસ્ટ અને પ્રભાદેવી લોઅર પરેલ જવા માટે કરી રોડ બ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે. દાદર ઈસ્ટ થી દાદર વેસ્ટ અને દાદર માર્કેટ જવા માટે તિલક બ્રિજ વાપરવો પડશે. વોરલી, પ્રભાદેવી, કોસ્ટલ રોડ અને સીલિંગ તરફ જવા માટે ચિંચપોકલી બ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે. પ્રભાદેવી અને લોઅર પરેલ વેસ્ટ થી લોઅર પરેલ ટાટા હોસ્પિટલ, કેએમ હોસ્પિટલ જવા માટે બપોરે 3 થી રાતના 11 વાગ્યા સુધી કરી રોડ બ્રિજ વાપરી શકો છો. કોસ્ટલ રોડ, સીલિંગ અને વોરલી તરફથી આવતા વાહનોને ભાઈખલ્લા ઈસ્ટ જવા માટે ચિંચપોકલી બ્રિજ વાપરવું પડશે. સાથે જ એનએમ જોશી માર્ગ, સેનાપતિ બાપટ માર્ગ, સેન ગોરુજી માર્ગ, ભવાની શંકર માર્ગ, રાવ બહાદુર એસકે ભોલે માર્ગ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માર્ગની બંને લેન નો પાર્કિંગ ઝોનને ડિક્લેર કરવામાં આવી છે. બેસ્ટના રૂટ્સ પણ બદલવામાં આવ્યા છે. બસ નંબર 44, 50, 52, 14, 57, 162 અને 168 હવે ચિંચપોકલી બ્રિજ અને સેન ગુરુજી માર્ગ તરફથી ડાયવર્ટ થશે. આ ટ્રાફિકથી બચવા માટે બ્રિજ ન બને ત્યાં સુધી વહેલા નીકળવું પડશે અને સાથે જ તમે મેપ્સ પર બીજા ઓલ્ટરનેટિવ રસ્તાઓ ગોતી શકો છો.